નમસ્કાર ખેડૂત મિત્રો, વીએન એજ્યુકેશન સફરમાં આપ સૌનું સ્વાગત છે। શું તમે ખેતી માટે નવા સાધનો ખરીદવાનું વિચારી રહ્યા છો અને એના પર સરકારી સહાય એટલે કે સબસિડી મેળવવા માંગો છો તો તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો। આજે આપણે આઈ ખેડૂત પોર્ટલ પર વર્ષ 2025-26 માટે ટ્રેક્ટરથી માંડીને સોલાર પંપ જેવા અનેક સાધનો પર સબસિડી કઈ રીતે મેળવી શકાય એની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ। પણ આગળ વધીએ એ પહેલાં એક નાનકડી વિનંતી, જો તમે આપણી વીએન એજ્યુકેશન સફર ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને પેલું બેલ આઇકન પણ દબાવી દેજો। એનાથી શું થશે કે સરકારની કોઈ પણ નવી યોજના આવશે ને તો એની માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે। તો ચાલો જોઈ લઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ। પહેલાં તો એ સમજીશું કે આ આઈ ખેડૂત પોર્ટલ છે શું, પછી કયા કયા સાધનો પર સબસિડી મળે છે, કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા, ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને છેલ્લે અરજી કર્યા પછી શું થાય છે, બધું જ એકદમ સરળ ભાષામાં સમજીશું। તો સૌથી પહેલાં ચાલો શરૂઆત કરીએ। આ આઈ ખેડૂત પોર્ટલ છે શું અને એ નાના અને મધ્યમ ખેડૂતોને આધુનિક ખેતી કરવામાં કઈ રીતે મદદ કરે છે એના વિશે થોડું જાણીએ। તો ખેડૂત મિત્રો, સારા સમાચાર એ છે કે સરકારે વર્ષ 2025-26 માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલી નાખ્યું છે। અરજીઓ લેવાનું શરૂ થઈ રહ્યું છે। હવે આ પોર્ટલ બનાવવાનો હેતુ જે છે કે ખેડૂત ભાઈઓને યોજનાઓનો લાભ લેવા માટે સરકારી ઓફિસોના ધક્કા ના ખાવા પડે, બધું કામ ઘરે બેઠા એકદમ આરામથી થઈ જાય। હવે આ તારીખો છે ને એ ખાસ નોંધી લેજો। અરજીઓ ચાલુ થશે 24 એપ્રિલ 2025થી અને છેલ્લી તારીખ છે 15 મે 2025। એટલે કે આપણી પાસે અરજી કરવા માટે ફક્ત 22 દિવસનો જ સમય છે। તો છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફોર્મ ભરી દેજો હો। ચાલો હવે એ વાત કરીએ જેની તમે કદાચ સૌથી વધુ રાહ જોઈ રહ્યા છો કે ભાઈ આ યોજનામાં કયા કયા સાધનો પર સબસિડી મળશે। જુઓ, લિસ્ટ ઘણું લાંબુ છે। સરકારે લગભગ બધા જ જરૂરી સાધનોને આમાં સામેલ કર્યા છે। મોટા સાધનોની વાત કરીએ તો ટ્રેક્ટર અને ટ્રેલર, પછી ખેડવા માટે રોટાવેટર અને કલ્ટિવેટર, પાણી બચાવવા માટે પાઇપલાઇન અને ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ, આ સિવાય તાડપત્રી, સોલાર વોટર પંપ, વાવણિયા, પાવર ટેલર એમ ઘણા બધા આધુનિક સાધનો પર તમને સરકારી મદદ મળી શકે છે। સારું, હવે વાત કરીએ ડોક્યુમેન્ટ્સની। અરજી કરવા બેસો એ પહેલાં કયા કયા કાગળિયા હાથ વગા રાખવા પડશે એ જોઈ લઈએ। જોજો, અરજી કરતી વખતે કોઈ તકલીફ ના પડે એ માટે આટલા ડોક્યુમેન્ટ્સ તો તૈયાર જ રાખજો। આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક, પછી જમીનના 7 બાર અને 8 આના ઉતારા। અને સૌથી અગત્યની વાત, આને તો ભૂલતા જ નહીં, તમારો જે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય ને એ ચાલુ રાખજો, કારણ કે એના પર ઓટીપી આવશે। એના વગર અરજી આગળ નહીં વધે। ઓકે, ડોક્યુમેન્ટ્સ તૈયાર છે તો હવે સીધા જઈએ ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ પર। એકદમ સિમ્પલ સ્ટેપ્સ છે, ચાલો હું તમને સમજાવું। પ્રોસેસ ખરેખર બહુ જ સહેલી છે, ધ્યાનથી સાંભળજો। સૌથી પહેલાં ગૂગલમાં ekhedut.gujarat.gov.in લખીને વેબસાઇટ ખોલો, પછી યોજનાઓ લખેલું દેખાશે, એના પર ક્લિક કરો। ત્યાં તમને ખેતીવાડીની યોજનાઓ મળશે, એને સિલેક્ટ કરો। હવે જે સાધન માટે અરજી કરવી હોય એ શોધીને એની સામે અરજી કરો પર ક્લિક કરી દો। બસ, પછી એક ફોર્મ ખુલશે, એમાં તમારી બધી માહિતી ભરી દો, સેવ કરો, કન્ફર્મ કરો અને છેલ્લે અરજીની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો। તો અરજી તો થઈ ગઈ, પણ અહીં કામ પતતું નથી। આ તો ખાલી પહેલું સ્ટેપ હતું। હવે અરજી કર્યા પછી શું થશે? ચાલો એ સમજીએ। હવે એક બહુ મોટો સવાલ જે લગભગ બધા ખેડૂત મિત્રોના મનમાં હોય છે કે ભાઈ અરજી કરી દીધી એટલે સબસિડી પાકી? તો ચાલો આ વાતને બરાબર સમજી લઈએ। જોજો, એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો, આમાં પહેલાંના ધોરણે સબસિડી નથી મળતી। એવું નથી કે તમે પહેલા દિવસે અરજી કરી તો તમને લાભ મળી જ જશે। લાભાર્થીઓની પસંદગી એ કમ્પ્યુટરથી ઓનલાઈન ડ્રો કરીને કરવામાં આવે છે, મતલબ કે બધા માટે તક સરખી છે। એટલે અરજી કરી એટલે સબસિડી મળશે જ એવું પાક્કું નથી હોતું। તો હવે કરવાનું શું? ડ્રો થઈ જાય પછી તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમારો અરજી નંબર નાખીને ચેક કરતા રહેવું પડશે કે તમારો વારો લાગ્યો કે નહીં।
જો તમારું નામ લિસ્ટમાં આવી ગયું તો તમને એક પ્રી અપ્રુવલ ઓર્ડર એટલે કે પૂર્વ મંજૂરી પત્ર મળશે અને આ બહુ જ અગત્યનું છે. આ ઓર્ડર હાથમાં આવે પછી જ સાધન ખરીદવાનું છે, એ પહેલાં ઉતાવળ કરતા નહીં. અને હા, એક છેલ્લી પણ બહુ કામની સલાહ. દર વર્ષે આવું થાય છે. છેલ્લા દિવસોમાં વેબસાઇટ પર એટલો બધો લોડ આવી જાય છે કે સર્વર ધીમું પડી જાય છે અથવા બંધ થઈ જાય છે. એટલે મહેરબાની કરીને છેલ્લી તારીખની રાહ ના જોતા પોર્ટલ ખુલે કે તરત જ અરજી કરી દેજો. આટલી માહિતી પછી પણ જો તમારા મનમાં કોઈ સવાલ હોય, કોઈ વાત ના સમજાઈ હોય, તો બિલકુલ સંકોચ રાખ્યા વગર નીચે કોમેન્ટ બોક્સમાં લખીને પૂછી લેજો. અમે ચોક્કસ જવાબ આપવાની કોશિશ કરીશું. બસ, તો આ હતી આઈ ખેડૂત પોર્ટલ પર સબસિડી મેળવવા માટેની પૂરી માહિતી. અમને આશા છે કે આ માહિતી તમને ખૂબ કામ લાગશે. જો તમને અમારો આ પ્રયત્ન ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો. અને હા, આને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કોઈ પણ જરૂરિયાતમંદ ખેડૂત આ લાભ લેવાથી વંચિત ન રહી જાય. વીએન એજ્યુકેશન સફર સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.